નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌઆયર્યાનમ નમો લોહે સૌજ્યાયાનમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા સ્વાનુભૂતિ દર્શન. દર્શનમૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન, એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. સ્વાનુભૂતિ દર્શનના સ્વાધ્યાયમાં પ્રશ્ન 320 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ 321 થી લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 180, અહીંયા 320માં પ્રશ્ન પછીથી પ્રશ્ન છે, વચનામૃતમાં આવે છે કે કાર્યની ગણતરી કરવા જેવી નથી. વચનામૃત, બેનશ્રીના વચનામૃતમાં આવે છે કે કાર્યની ગણતરી કરવા જેવી નથી. તેમ છતાં પરિણામોમાં કાર્યની ગણતરી થઈ જતી હોય ત્યાં મુખ્ય કારણ શું બનતું હશે? તેનાથી બચવા માટે પ્રયોગાત્મક રીતે શું કરવું? આ ભગવાન આત્મા પરના કાર્યોનો કરતા તો છે નહીં, છતાં જે કંઈ કાર્યો થાય છે એમાં એને ગણતરી થઈ જાય છે. કે છે કે કાર્યની ગણતરી કરવા જેવી નથી, એમ વચનામૃતમાં આવે છે વાત, એ તો બરાબર છે. તેમ છતાં પરિણામોમાં કાર્યની ગણતરી થઈ જતી હોય ત્યાં મુખ્ય કારણ શું બનતું હશે? એટલે પોતાના પરિણામ તપાસે છે ત્યાં એને કાર્યની ગણતરી થઈ જાય છે. એટલે કે મેં આ કર્યું એમ કાર્યની ગણતરી થઈ જાય છે. પોતાના પરિણામમાં પોતાને આ પરિણામ થયું તેની સાથે પોતે આમ કર્યું એમ કાર્યની ગણતરી થઈ જાય છે. હવે આવી કાર્યની ગણતરી કરીએ એટલે એનો અર્થ એ થયો કે કર્તા ભાવ તો પડ્યો જ છે. કર્તા ભાવ તો પડ્યો જ છે. એટલે એવો કર્તા ભાવને ટાળવા માટે વચનામૃતમાં તો એ વાત કરી કે ભાઈ કાર્યની ગણતરી કરવા જેવી નથી. તું કાર્યની ગણતરી કર્યા કરીશ ત્યાં સુધી તો તને કરતું તો પડ્યું છે, પરનું કરતું તો પડ્યું છે. જો પરનું કરતું તો પડ્યું છે તો પરનું ભોગતું તો પણ સાથે હોય, એટલે એ ઠીક નથી. એટલે વચનામૃતમાં એ વાત આવી છે કે કાર્યની ગણતરી કરવા જેવી નથી. હવે આ મુમુક્ષુ છે એ બહુ સરસ પ્રશ્ન કરી રહ્યા છે. કે છે કે તેમ છતાં પરિણામોમાં, એટલે પોતાના પરિણામનો વિચાર કરીએ છીએ ત્યારે કાર્યની ગણતરી થઈ જતી હોય તો ત્યાં મુખ્ય કારણ શું બનતું હશે? કેમ એમ થઈ જાય છે? અને તેનાથી બચવા માટે પ્રયોગાત્મક રીતે શું કરવું? પરિણામ સામું જોઈએ અને કાર્યનો વિકલ્પ ન ઉઠે એમ થવું જોઈએ ને. તો બેનશ્રીએ સમાધાન આપ્યું છે, બહુ સરસ સમાધાન છે. કાર્યોની ગણતરી ન કરતા આત્માને મુખ્ય રાખવો, એ વાત તો મૂળભૂત વાત છે. આ કર્યું તે કર્યું, ઉપવાસ કર્યા કે સ્તુતિ કરી કે પૂજા કરી કે સ્વાધ્યાય કર્યો, આ બધા કાર્યોની ગણતરી કરવા કરતા આત્માને મુખ્ય રાખવું. શું કર્યું? આજના દિવસમાં સવારે ઉઠી અને મેં ધ્યાન કર્યું ને ત્યાર પછીથી મેં માળા કરી ને ત્યાર પછી સ્વાધ્યાય કર્યો ને ત્યાર પછી પૂજા કરીને, આમ જે કાર્યની ગણતરી કરે છે ને તો એ કર્યુંમાં રહે છે. થોડું માન કસાય પણ પોષે છે, થોડું સંતોષાઈ પણ જાય છે. એટલે પૂજ્ય બેનશ્રી કહે છે કે કાર્યોની ગણતરી ન કરવી, એને બદલે આત્માને મુખ્ય રાખવું. બહારમાં તે જાતનો રાગ છે એટલે કાર્યની ગણતરી થાય છે.
બહુ મોટી વાત કરી દીધી. આપણે પણ સાચી રીતે એ વાતને સ્વીકારવી પડે કે આપણને એટલો સૂક્ષ્મ રાગ પણ છે, વારમાં તે જાતનો રાગ છે, એટલે એ ધર્મનું કાર્ય થયું એમાં પણ આપણને એટલો રાગ છે, એટલે કાર્યની ગણતરી થાય છે. એના બદલે માત્ર આત્માને જ મુખ્ય રાખવાનો છે. અને આ જે બારમાં તે જાતનો રાગ છે એટલે કાર્યની ગણતરી થાય છે, તો કે છે કે તેને માટે એક આત્મા તરફની જ લગ્ની લગાડે તો બીજાની મહિમા તૂટી જાય તો પછી કાર્યની ગણતરી ન થાય. કાર્યોની શી મહિમા છે? કાર્યોનો મહિમા છે? કાર્યોનો મહિમા નથી, આત્માનો મહિમા છે. આત્મા જ મારે સર્વસ્વ છે. આત્મા જ મારે સર્વસ્વ છે. આ કર્યું, આ કર્યું, આ કર્યું, એ બધું કર્યું એ વાતને ભૂલી અને બધામાં મેં તો આત્માનું જ લક્ષ કર્યું છે ને, તો બસ કાર્યના વિવરણમાં પડવું નહીં, એના વિકલ્પમાં જવું નહીં. પોતાના પરિણામ તપાસતી વખતે પણ આ કર્યું એવા વિકલ્પમાં જવા કરતા પોતાના પરિણામ કેટલા આત્મા તરફ રહ્યા બસ એમ વિચાર કરો. અને દરેક વખતે પોતે આત્મામાં જ રહેવાનો પ્રયત્ન કરો, એટલે કે એની જ દ્રષ્ટિ રાખવી, એનો જ મહિમા વધારતા જવું. આત્મા જ મારે સર્વસ્વ છે અને આત્મામાં જ સર્વસ્વ છે. આમ આત્માને મુખ્ય રાખે અને આત્માની મહિમા આવે તો બીજું બધું ગૌણ થઈ જાય છે, કોઈ જાતની ગણતરી રહેતી નથી. જેને આત્માની જ મહિમા લગ્ની અને તે તરફનું સર્વસ્વ રહે છે, તેને મેં આટલું કર્યું તો પણ કાંઈ થતું નથી, આટલા વિચારો કર્યા, આટલું વાંચન કર્યું, આ રીતે સ્વાધ્યાય કર્યા, ભક્તિ કરું છું તો પણ થતું નથી, તેવી ગણતરી હોતી નથી. અને એમ એને થતું નથી. ચૂપ. વ્યવહારમાં આપણને આ બધું આવડે છે. પરીક્ષાનો સમય હોય અને એવી ડિગ્રીની પરીક્ષા આપતા હોઈએ કે માસ્ટર ડિગ્રી માટેની પરીક્ષા આપતા હોઈએ ત્યારે મેં કેટલા કલાક વાંચ્યું એવો વિચાર આપણે નથી કરતા, પણ મને શું આવડે છે ને મારે વાંચવામાં શું બાકી રહ્યું છે એનો વિચાર કરીએ છીએ કે મારે આ હજી વાંચવાનું. એમ વિચાર નથી કરતા, એ વખતે ગણતા નથી કે બસ મેં 2 કલાક વાંચ્યું કે 3 કલાક વાંચ્યું કે રાત્રે 12 વાગ્યા સુધી વાંચ્યું કે 2 વાગ્યા સુધી વાંચ્યું, એમ નથી વિચાર કરતા. પણ આટલું વંચાયું, આટલું બાકી છે, આટલું ફરીથી જોઈ જવાનું છે, આટલું રિવિઝન કરવાનું છે, એ જ ત્યાં જ વાત રહે છે. આ તો બધું આપણને આવડે છે. તો એવી રીતે દિવસ દરમિયાન આપણે જે કાંઈ પ્રવૃત્તિ કરીએ છીએ આત્માના લક્ષ્ય જ કરીએ છીએ, એટલે મેં શું કર્યું એ ગણતરીમાં પડવાની જરૂર નથી, પણ આત્માનું લક્ષ્ય કરીએ છીએ બસ એ જ વાત અંદરમાં રમ્યા કરતી હોય. મારે તો આત્મા જ જોઈએ, આત્માનું લક્ષ્ય, એ સિવાય બીજું કાંઈ નહીં. એટલે પછી આટલા વિચાર કર્યા ને આટલું વાંચન કર્યું ને આ સ્વાધ્યાય કર્યો ને બસ આટલું તો કર્યું, એમ કે આખા દિવસમાં 4 કલાક તો કર્યું, પછી કેટલું થાય આવું. પછી કેટલાક બોલતા હોય છે, કેટલાકને તો મેં સાંભળ્યા છે કે પછી આખો દિવસ એ ન ગમે, બરાબર છે 2 સ્વાધ્યાય કરીએ પછી આખો દિવસ તો આ બધું પછી ન ગમે, એમ આવું પણ કહેતા સાંભળ્યા છે. અને એક બેને તો મને ઘણા વર્ષો પહેલા ફોન કર્યો તો મને કે થોડુંક જૈન દર્શનનું જરાક સમજાવજો ને, પણ તે બહુ નહીં સમજાવતા, પછી બહુ મને નહીં કહેતા. મેં કીધું સારું, ક્યાંક પછી જૈન પાછું સાચું જૈન પણ આવી જાય તો ક્યાંક, એટલે બહુ નહીં કહેતા. આવો ચોખ્ખો પ્રશ્ન. અચ્છા, ના પણ મારે જાણવું તો છે, પણ અમુક પણ મને જરૂર. મેં કીધું તમે જૈન છો? તો હા હું જૈન જ છું. તો તમે જે વાત કરો તમારા વિશે આ બધું સાંભળ્યું છે ને એટલે મને એમ થાય કે થોડુંક તમારી સાથે વાત કરું, પણ તમે હજી બહુ નહીં કહેતા. પાછી પાળ બાંધી લીધી કે વળી પાછું વધારે કંઈક વાત કરી દઉં તો. તો ઘણા વર્ષો પહેલાની વાત છે, લગભગ 15 વર્ષ પહેલાની વાત છે. બધા સ્વાધ્યાય વગેરે તો ક્યારના શરૂ થયા, એટલે એ વખતમાં અરસામાં વાત આવી હતી. હવે આ દ્રષ્ટિ હોય ત્યાં આત્માની તો ક્યાં વાત રહી. આપણે પણ એવી જ દ્રષ્ટિ રાખીએ કે ના મેં પૂજા તો કરી સવારમાં પછી વહેલા ઉઠીને મેં આજે 14 હતી કે 8મ હતી એટલે સવારનું પ્રતિક્રમણ પણ કર્યું ને હવે સાંજનું પણ કરીશ અને માળા પણ કરીને પૂજા પણ કરી લીધી અને સ્વાધ્યાય 2 સ્વાધ્યાય તો કરીએ જ છે. તો પછી હવે કેટલું હોય પછી એમ આટલું બધું તો કર્યું. આ ગણતરી કરીએ તો શું થયું?
આપણી ગણતરી છે, આપણે ગણતરીમાં રહ્યા, ગણતરી કરીને સંતોષાઈ ગયા, એ કરવાનું નહોતું. આપણે તો આત્માનું લક્ષ કરવું છે તો જુદી જુદી રીતે કરીએ છીએ, બસ એટલી જ વાત છે. ભગવાનના દર્શન કરીએ છીએ ને પ્રભુના દર્શન કરી અને આપણે એ દ્વારા પણ રૂપ ધ્યાન કરીએ છીએ. ભગવાનનું સ્વરૂપ, એવું જ સ્વરૂપ મારું, એમ કરીને આપણે તો આત્માનું લક્ષ કરીએ છીએ. પ્રભુએ મને આ માર્ગ બતાવ્યો, એમ કરીને આત્માનું લક્ષ કરીએ છીએ. પ્રભુના ગુણગાન ગાઈએ છીએ, એમાં પણ એમ છે કે આ આત્મા મને પ્રભુએ જ બતાવ્યો, નહીતર મને ક્યાં આત્માની ખબર હતી. છેવટે વાત હરી ફરીને આત્મા ઉપર જ આવવી જોઈએ. પૂજા હોય, ભક્તિ હોય, સ્તુતિ હોય, બધાની અંદર વાત તો એ જ હોય. સ્વાધ્યાયની અંદર તો એ જ વાત ચાલતી હોય. અને ચરણાનુયોગનો ગ્રંથ હોય તો પણ એ જ વાત હોય, આત્માની વાતને જ મુખ્ય કરવાની હોય. કર્ણાનુયોગના ગ્રંથનો અભ્યાસ કરતા હોઈએ, કર્મની વાતોને બધી સૂક્ષ્મતાથી સમજતા હોઈએ, ત્યાં પણ છેવટે તો મુખ્યતા તો આત્માની જ રહેવી જોઈએ. અને પછી આ કર્યું એવી ગણતરી છે નહીં. પોતે પોતાના આત્માને માટે કરે છે એમાં વળી ગણતરી છે નહીં. પોતાને માટે કરે છે કે બીજાને માટે કરે છે? કોઈને ઇમ્પ્રેસ કરવા છે? પોતે એટલા માટે વાત કરવી છે? શુક્રા કહેવું છે કે મેં આ કર્યું, કે હું આ કરું? આ ગણતરીનું શું કામ છે? ગણતરી બહુ સરસ વાત કહી છે. નાની નાની ભૂલો આપણે બતાવી છે, ત્યાં આપણે કેવી રીતે અટકીએ છીએ, કેવી રીતે રોકાઈ રહીએ છીએ. એમાં આ એક વાત મહત્વની છે. આત્માનો મહિમા આવ્યા પછીથી બધું ગૌણ થઈ જાય, કોઈ જાતની ગણતરી રહેતી નથી. જેને આત્માની જ મહિમા લગ્ની અને તે તરફનું સર્વસ્વ રહે છે, તેને મેં આટલું કર્યું તો પણ કાંઈ થતું નથી, પછી એવો વિકલ્પ ના આવે. એવો વિકલ્પ એને આવે જ નહીં. ગણતરી કરે એટલે વિકલ્પ આવે. આટલા મહિનાથી કરું છું, આટલું કર્યું, આ કર્યું, તે કર્યું, ને થતું નથી એમ થાય. પણ જેને આત્માની લગ્ની લાગી છે એને એવું થતું જ નથી. આટલા વિચારો કરે, આટલું વાંચન કર્યું, સ્વાધ્યાય ભક્તિ કરું છું તો પણ થતું નથી, એવી ગણતરી એને હોતી નથી. પણ તેને આત્મા મુખ્ય રહે છે કે મને આત્મા જ સર્વસ્વ છે, મને આત્મા જ સર્વસ્વ છે, મારું સર્વસ્વ આત્મા છે. બહારથી જે બધું થાય તેના કરતા અંતરમાં વેદ જ્ઞાનની ધારા પ્રગટ કરું. બસ આત્મા જ સર્વસ્વ છે, બીજું કાંઈ મારું નથી, બધું મારાથી જુદું ભિન્ન છે, બધું મારા જ્ઞાનનું જ્ઞેય છે. એવી ભેદ જ્ઞાનની ધારા પ્રગટ કરું, જ્ઞાયકને ગ્રહણ કરું. હું જ્ઞાયક જ્ઞાયક જ્ઞાયક, અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છું. બધાથી બીજું, એનાથી બધું જુદું છે, મને બધાથી હું જુદો છું. અને એમાં લીનતા, એવા આત્મામાં, એવા જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મામાં, એવા જ્ઞાયકમાં લીનતા કેમ થાય, તેના ઉપર તેની દ્રષ્ટિ હોય છે. તો આ 321માં પ્રશ્નનું સમાધાન થયું. બહુ સરસ વાત છે. એ પછીથી પ્રશ્ન છે કે દેવ શાસ્ત્ર ગુરુની મહિમા શું આત્માની મહિમા માટે છે? દેવ શાસ્ત્ર ગુરુની મહિમા વિશે પહેલા એ પ્રશ્ન હતો, પણ એમાં જરાક એવી રીતે પ્રશ્ન હતો કે એ મહિમા કરવા જઈએ છીએ તો આત્મા ગૌણ નથી થઈ જતો, એવો કંઈક પ્રશ્ન એનો ભાઈનો હતો. એટલે ત્યાં તો બેન શ્રી બહુ સરસ ઉત્તર આપ્યો હતો કે એવું હોય નહીં. જેને આત્માનો મહિમા હોય એને સાચા અર્થમાં દેવ શાસ્ત્ર ગુરુના મહિમા હોય છે. અહીંયા પ્રશ્ન બીજી રીતે છે કે દેવ શાસ્ત્ર ગુરુની મહિમા શું આત્માની મહિમા માટે છે? હા, એવું જ છે. દેવ શાસ્ત્ર ગુરુની મહિમા આવી ન હોય એને આત્માની મહિમા ક્યાંથી આવવાનો છે? એને ક્યાંથી આત્માનો મહિમા આવવાનો છે? એને આત્મા જાણ્યો ક્યાંથી? આત્માના સાચા સ્વરૂપની એને ખબર ક્યાંથી પડી? એટલે જેનાથી ખબર પડી છે એનો મહિમા આવ્યો હોય તો એની વાતને સ્વીકારશે, નહીતર ક્યાંથી એની વાતને સ્વીકારશે? દેવ શાસ્ત્ર ગુરુ દ્વારા તો આત્માને જાણ્યો છે, અને એમાં જે આત્માનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે એનો સ્વીકાર ક્યારે થાય? કે એ વાત દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યે અત્યંત મહિમા હોય. ના, એ વાત તો બરાબર જ છે, એમાં તો કોઈ ફેર છે જ નહીં. અને એ તો ઉપકાર છે, બહુ એમનો તો બહુ મારી ઉપર ઉપકાર છે. એટલે એમની વાત તો બરાબર જ છે, એ જ વાત મારે સ્વીકારે છે. બીજા કોઈની વાત મને માન્ય નથી. દેવ શાસ્ત્ર ગુરુ, સાચા દેવ શાસ્ત્ર ગુરુની વાત જ મને માન્ય છે. આવો અંતરમાં એમના પ્રત્યેનો જયારે મહિમા છે, એવો ભાવ છે, તો એમની વાતને સ્વીકારશે ને. એટલે એક અપેક્ષા તો એમ જ છે. પણ એ મહિમા જ એકલો કર્યા કરે એમ નહીં. એમણે જે કહ્યું અને જેને કારણે મહિમા એમનો આવ્યો છે, એવો ભગવાન આત્મા પોતે છે,
એને પ્રાપ્ત કરવાનો છે, પ્રગટ કરવાનો છે, એ વાત મૂળ તો રહેવી જોઈએ. અહીંયા સમાધાનમાં પૂજ્ય શ્રી કહે છે કે જીનેન્દ્ર દેવે આત્મા પ્રગટ કર્યો છે અને કેવળ જ્ઞાનમાં પૂર્ણ રૂપે બિરાજી રહ્યા છે. ચિરેશ્વર ભગવાન, તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્મા પોતે અનંત ચતુષ્ટય પ્રગટ કરી અને પોતાના સ્વભાવમાં પૂર્ણપણે બિરાજી રહ્યા છે, પૂર્ણપણે સ્થિર થયા છે. ગુરુને માટે કહે છે કે ગુરુ સાધના કરે છે, ગુરુ સાધના કરે છે. 7મું 6ઠું ગુણસ્થાન જેમનું છે એ 7મા ગુણસ્થાનને તો નિર્વિકલ્પ થાય છે, સ્વની અનુભૂતિ કરે છે અને એમની સાધના થઈ રહી છે અને એમના દ્વારા એ જ્યારે સવિકલ્પ દશામાં છે તો આપણને એ મૌખિકપણે અથવા તો શાસ્ત્ર દ્વારા આપણને જીનવાણી પ્રાપ્ત થાય છે અને એ જીનવાણી એટલે શાસ્ત્ર. તો કે શાસ્ત્રમાં પણ એમણે જે વાત કરી છે, કે આચાર્ય ભગવાને જે વાત કરી, ઉપાધ્યાય ભગવાને વાત કરી, કે કોઈ મુનિ મહારાજે જેને શાસ્ત્રની રચના કરી છે એમણે એ બધું આત્મસાત કરી અને પછી તો શાસ્ત્રમાં લખ્યું છે. એટલે શાસ્ત્રમાં પણ એ જ વાત છે, એ જીનવાણી છે. તો તેમણે ચૈતન્યનું સ્વરૂપ પ્રગટ કર્યું, તે સ્વરૂપની પોતાને રુચિ છે, માટે એ સાચા દેવ, ગુરુ અને શાસ્ત્ર એનો મહિમા આવે છે, માટે એનો મહિમા આવે છે. જેને એની રુચિ છે એવા ચૈતન્ય ભગવાન આત્માની રુચિ છે તો એને એનો મહિમા આવે, કે કેમ કે એ ચૈતન્ય ભગવાન આત્માની વાત, એનું સ્વરૂપ એ ક્યાંથી જાણ્યું છે? તો દેવ, ગુરુ અને શાસ્ત્ર દ્વારા જાણ્યું છે. એટલે એની રુચિ, આત્માની રુચિ છે, એને એનો મહિમા આવે છે. તે રુચિ એવી જાતની હોવી જોઈએ કે તે સ્વરૂપ મને પ્રગટ થાય, તે સ્વરૂપ મને પ્રગટ થાય. રૂઢિગત મહિમા આવે તેમ નહીં. એમનો પણ મહિમા આવે તો એમાં પણ રામાને મહિમા એમ બધા જય ભગવાન એમ નહીં, એવો મહિમા નહીં. એમાં પણ એવું છે કે એમણે આત્મા પ્રગટ કર્યો છે, ગુરુએ, પ્રભુ તો પોતાના આત્મામાં સ્થિર થયા છે અને શાસ્ત્ર જે છે તો પ્રભુની જ વાણી, જીનવાણી જે છે, તો એમાંથી જે વાત જે છે મને પ્રાપ્ત થાય તો મને પણ એવી આત્માની પ્રાપ્તિ થાય, એવો અંદરમાં ભાવ હોવો જોઈએ, એવી દ્રઢતા હોવી જોઈએ, એવો વિશ્વાસ હોવો જોઈએ. એટલે કે માત્ર રૂઢિગત મહિમા આવે તેમ નહીં. તેમણે પ્રગટ કરી તે આદરવા યોગ અનુપમ વસ્તુ મારે જોઈએ છે, એ અનુપમ વસ્તુ મારું સ્વરૂપ છે, એવી રુચિ હોવી જોઈએ. માટે આત્માની રુચિ અને દેવશાસ્ત્ર ગુરુની મહિમા બંને સાથે સંકળાયેલા હોય છે, બંને સાથે સંકળાયેલા છે. જેને સમજણપૂર્વક મહિમા આવે તેને આત્માની રુચિ સાથે હોય જ છે. આત્માની રુચિ ન હોય અને દેવ, ગુરુ, શાસ્ત્રના મહિમા કરે તો ભાઈ તને શેને માટે મહિમા આવ્યો? તને કાંઈક અંદરમાં કોઈ પ્રકારે અંદરમાં નિદાન છે કે આમ ફળ મળશે અથવા તો આમ પુણ્ય થશે વગેરે વગેરે કંઈક છે, એ સિવાય તું શું કરવા એમને નમસ્કાર કરે? જો તને આત્માની રુચિ થઈ હોય અને તું નમસ્કાર કરતો હોય તો વાત બરાબર છે. કેમ કે તને આત્માની રુચિ છે અને એમાં પણ સમ્યક દર્શન થયું છે, અનુભૂતિ થઈ છે, તો તને તો ખ્યાલ આવે છે કે ક્ષણ માટે આત્મામાં હું જઉં છું તો કેવી આનંદની દશા થાય છે. તો પ્રભુ તો પોતાના સ્વરૂપમાં હંમેશને માટે બિરાજી ગયા છે. પ્રભુ આપની તો કેવી અદભુત દશા, અને આપના થકી એ જ્ઞાન મને પ્રાપ્ત થયું છે. એટલે સાચો એને ભગવાનનો, ગુરુનો, શાસ્ત્રનો મહિમા હોય છે. કેમ કે એને એ લાઈનમાં છે, એ અનુભૂતિની લાઈનમાં આવ્યો છે, એટલે એને મહિમા આવે છે. એને જેને કઈ આત્માની ખબર નથી, આત્માની અનુભૂતિનો વિકલ્પ નથી, આત્માની રુચિ નથી, અને એ દેવગુરુ શાસ્ત્રની મહિમા કરે તો શું કરે? શાસ્ત્રની પૂજા કરશે, તેની ચાંદલો કરશે, એને કોઈક સરસ વસ્ત્રની અંદર આમ શણગારીને રાખશે, મસ્તક ઉપર લઈ અને ફરશે વગેરે વગેરે કર્યા કરશે. એનો મહિમા, બીજું શું કરવાનું? ગુરુનો મહિમા પણ એવું જ કે ગુરુ પાસે જઈએ તો કંઈક આશીર્વાદ મળે, વાસ્કેપ નાખીએ તો આપણું કલ્યાણ થઈ જાય, આપણા દુઃખો ટળી જાય. ભગવાન પાસે જઈને પણ એમ જ પ્રાર્થના કરે છે પછી કે પ્રભુ મારા દુખડા કાપજો. હા, એના મહિમા છે, હા એનો મહિમા છે, એવો મહિમા કરે છે. પણ પ્રભુએ શું આપ્યું એની તો ભાન નથી, ગુરુ દ્વારા શું પ્રાપ્ત કરી શકાય એની ખબર નથી, શાસ્ત્રમાં શું વાત છે એને તો એ જાણતો નથી.
એટલે એવા મહિમાથી કાંઈ લાભ નથી. પણ એવો જ મહિમા હોય જેને આત્માની રુચિ નથી અને એવો જ મહિમા હોય. એટલે આત્માની સમજપૂર્વકની મહિમા કોને હોય? આત્માની સમજપૂર્વકની મહિમા કોને હોય? જેને એની એવી રુચિ, તીવ્ર રુચિ થઈ છે એને હોય. એની વાત કરે છે. એટલે જેને સમજણપૂર્વક મહિમા આવે તેને આત્માની રુચિ સાથે હોય જ છે. કોઈ ઉગે કરતો હોય તેમ નહીં. સમજણપૂર્વક મહિમા આવે તેમાં રુચિ ભેગી જ હોય કે આ સ્વરૂપ મારે જોઈએ, આ સ્વરૂપ મારે જોઈએ છે. વિભાવ સારો નથી, વિભાવ મારો નથી, પણ સ્વભાવ મારો છે, સ્વભાવ સારો છે, એ જ મારી વસ્તુ છે, એની જ મારે પ્રાપ્તિ કરવી છે. અને દેવશાસ્ત્ર ગુરુએ જે પ્રગટ કર્યું તેની મહિમા આવે છે અને તે મારે જોઈએ છે. એવી રુચિ ભેગી હોય જ છે. દેવશાસ્ત્ર ગુરુ આદરવા યોગ્ય કેમ છે? કે તેમણે આત્માનું સ્વરૂપ પ્રગટ કર્યું છે તે કોઈ અપૂર્વ છે, માટે તેમનો પોતાને આદર છે. એ ઉપકારને સમજે છે અને એમના પ્રત્યે અત્યંત ભક્તિભાવ છે, એમના પ્રત્યે આદર છે. તેમાં પોતાના આત્માનો આદર અંતરમાં આવી જાય છે. દેવગુરુ શાસ્ત્રનો સાચી રીતે જેને આદર હોય એને પોતાના આત્માનો મહિમા હોય ને પોતાના આત્માનો પણ આદર હોય જ. નમઃ સમય સારાએ જ્યારે કહેવાય ત્યારે અનંત સિદ્ધ ભગવાનને નમસ્કાર કરે છે, અનંત શુદ્ધ આત્માઓને નમસ્કાર કરે છે. જેને શુદ્ધ સ્વરૂપ પ્રગટ કર્યું છે એને. દ્રવ્ય અપેક્ષાએ તો બધાનું શુદ્ધ સ્વરૂપ જ છે, પણ જેને પ્રગટ કર્યું છે એને એ નમસ્કાર કરે છે. આપણે પ્રતિક્રમણમાં એ બોલીએ છીએ. અને એની સાથે ને સાથે પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને નમસ્કાર કરે છે, જે શુદ્ધ છે. એ વર્તમાનમાં પણ સ્વરૂપ તો શુદ્ધ જ છે. જે પર્યાય જે છે એને ગૌણ કરીએ તો અંતર તો શુદ્ધ જ છે. તો એમ પોતાના સ્વરૂપનો પણ એને આદર આવે છે, પોતાના આત્માનો પણ એને આદર આવે છે. પોતે શુદ્ધ છે. તો એ 322મા પ્રશ્નનું સમાધાન થયું. એ પછી 323મો પ્રશ્ન છે. એમાં કહે છે કે કોઈ બીજું વિકલ્પ કરતું હોય, એટલું બધું જુદું જ્ઞાનીને વિકલ્પથી જુદાપણું લાગતું હોય. એટલે વિકલ્પ પોતાનો નથી. જ્ઞાનીને એમ થાય કે વિકલ્પ પોતે કરતો નથી, એટલે કે કોઈ બીજું એ વિકલ્પ કરે છે એમ એટલું બધું જુદું પડી જતું હોય. એમ જ્ઞાનીને વિકલ્પથી જુદાપણું એટલું બધું એવી રીતે લાગતું હોય. સમાધાન પૂજ્યબેન શ્રી આપ્યું છે કે બીજું કોઈ વિકલ્પ કરે છે એટલું જુદું નહીં, પણ વિકલ્પથી મારો સ્વભાવ જુદો છે. વિકલ્પ તો પોતે કરે છે, એમ નથી થઈ જતું કે વિકલ્પ કોઈ બીજું કરી રહ્યું છે. પોતાની અંદર કોઈ બીજું વિકલ્પ કરી રહ્યું છે, પોતાની અંદર કોઈ આવી અને બીજું કોઈ વિકલ્પ કરી રહ્યું છે? ના, પોતે તો વિકલ્પ કરી રહ્યો છે, પણ એ વિકલ્પ મારો નથી, એ મારી મૂળ વસ્તુ નથી, એ મારી ભૂલ છે. હું તો નિર્વિકલ્પ હોવો જોઈએ. સિદ્ધ ભગવાનની જેમ હું તો હંમેશા માટે નિર્વિકલ્પ સ્વરૂપ તો મારું એવું જ છે. વિકલ્પથી હું જુદો છું, વિકલ્પથી મારો સ્વભાવ જુદો છે. પુરુષાર્થની મંદતાએ તે મારામાં થાય છે. પુરુષાર્થ એટલો ઓછો છે એટલે મને વિકલ્પો થાય છે, પણ તે મારો સ્વભાવ નથી એમ લેવાનું છે. એમ નહીં કે વિકલ્પ કોઈ મારામાં બીજું કોઈ કરે છે, એવું જુદું ના હોય. કેમ કે વિકલ્પ કરે છે પોતે કરી રહ્યો છે ને, પોતાની પર્યાયમાં વિકલ્પ થાય છે અને પોતે કરે છે. દોષ પોતાનો છે. એમ કરવા જશે તો પછી એ દોષનો સ્વીકાર જ નહીં થાય અને સાચો અર્થમાં પુરુષાર્થ જ નહીં થાય. એટલે એમ સ્વીકારવાનું છે કે મારા પુરુષાર્થની મંદતા થાય છે અને એટલે આ વિકલ્પ થાય છે, પણ એ વિકલ્પ એ મારો સ્વભાવ નથી. તેનાથી જુદું ભેદ જ્ઞાન જ્ઞાતાની પરિણતિ વર્તે છે. એનાથી જુદું પોતે જુદો છે એવું ભેદ જ્ઞાન વર્તે છે. અને એ ભેદ જ્ઞાનમાં કોની પરિણતિ છે? કોનું લક્ષ્ય છે? તો કે જ્ઞાતા, પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે એનું લક્ષ્ય છે. એટલે જ્ઞાતાની પરિણતિ વર્તે છે. તે સ્વભાવથી એકત્વ છે અને વિભાવથી વિભક્ત છે. આપણે આ વાત તો શાસ્ત્રમાંથી શીખ્યા છીએ ને. સ્વભાવથી એકત્વ અને વિભાવથી વિભક્તપણું. એકત્વ વિભક્ત શું છે? એકત્વ વિભક્ત ધર્મનું સ્વરૂપ કેવું છે, કેવી રીતે છે, પુરુષાર્થ કેવી રીતે છે? તો
તો કે એકત્વ વિભક્ત, તો એકત્વ સ્વભાવથી અને વિભક્ત વિભાવથી. એમ જ પુરુષાર્થ છે, એમ જ ધર્મ પમાય છે. જે વિભાવથી વિભક્ત થયો, જુદો પડ્યો, તે શરીરથી વિભક્ત થઈ જ ગયો છે. વિભાવથી વિભક્ત થયો, તે શરીરથી વિભક્ત થઈ જ ગયો છે. વિભાવ પોતાના નથી તો પછી આ જે જળ એવું શરીર એ તો ક્યાંથી પોતાનું હોય? એનાથી પોતે જુદો પડી જ જાય. જે વિભાવ જે છે એ તો પોતાની પર્યાયમાં થઈ રહ્યા છે, છતાં પણ જો એનાથી એ જુદો થઈ જાય, આ વિભાવ એ મારું સ્વભાવ નહીં, વિભાવ એટલે શુભ અને અશુભ ભાવ, એ પણ મારો નહીં, એમ જયારે એનાથી જુદો પડે તો પછી આ જળ એવું શરીર એનાથી તો પોતે જુદો થઈ જ ગયો. આ કાર્બન શરીર, ઔદારિક શરીર, તેજસ શરીર, બધા શરીર, ત્રણેય શરીરોથી પોતે ભિન્ન જુદો છે, એવી જ એની શ્રદ્ધા હોય. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, એ બધાથી પોતે જુદો. વિભાવથી જે વિભક્ત થયો એ શરીરથી વિભક્ત થઈ જ ગયો છે. અને વળી કહે છે કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ છે, તેમાં જે ભાવ કર્મથી ન્યારો વર્તે છે તો તે દ્રવ્ય કર્મ અને નો કર્મથી જુદો જ વર્તે છે. ભાવ કર્મ અર્થ જ છે કે જે વિભાવ ભાવ થયો એ જ ભાવ કર્મ છે, અને એનાથી એટલે એ જ વખતે ભાવ કર્મ થઈ જાય છે ને, એટલે એ આશ્રવ છે. એ બધાથી એ જયારે જે જુદો વર્તે છે તો પછી દ્રવ્ય કર્મ અને નો કર્મ, આ શરીર વગેરે જે છે એનાથી તો એ જુદો જ વર્તે છે. આખી શ્રદ્ધા એમ જ થઈ ગઈ. કોઈ સ્થૂળતાથી શરીરથી જુદો જુદો એમ કરે અને અંદરથી જુદો નથી પડ્યો તો તે વાસ્તવિક જુદો જ નથી થયો. અંદરથી જુદો પડે ત્યારે જુદો થાય. કોઈ સ્થૂળતાથી કહે કે હું શરીરથી જુદો, પણ જો વિકલ્પથી ન્યારો નથી પરિણમતો તો શરીરથી જુદો કહે છે તે માત્ર અભ્યાસ રૂપ છે. એ શાસ્ત્રમાંથી અભ્યાસ કર્યો છે એ પ્રમાણે એ બોલે છે, કહે છે એનો, પણ સાચા અર્થમાં એ નથી જુદો પડ્યો. કેમ કે જો વિકલ્પથી ન્યારો નથી પરિણમતો, પરિણમનમાં આવવું જોઈએ. વિકલ્પથી ન્યારો પરિણમે છે એટલે વિકલ્પ સિવાય બીજી કઈ રીતે પરિણમે? જ્યાં વિકલ્પ ન હોય એવી રીતે પરિણમે એટલે સ્વરૂપની દ્રષ્ટિ રાખી અને પોતે જ્ઞાન સ્વભાવે પરિણમે છે. જ્ઞાયકના જોરમાં જ પરિણમી થઈ રહ્યું છે, એવા જ પરિણામ થઈ રહ્યા છે. જ્ઞાયકની જ રુચિપૂર્વક પરિણમે છે અને અનુભૂતિ થઈ છે, તો એ ખરેખર શરીરથી જુદો પડી ગયો છે. મનથી, વાણીથી, બધાથી ખરેખર એ જુદો પડી ગયો છે. બાકી જે કાંઈ છે તે બધું અભ્યાસ રૂપ, એટલે કે એ એવા શાસ્ત્રના અભ્યાસને કારણે એમ કહે છે, અને પછી એને એ પુરુષાર્થ તો બાકી છે. તો એ 323મા પ્રશ્નનું સમાધાન થયું. હવે એના પછીનો પ્રશ્ન છે 324મો પ્રશ્ન. એમાં કહે છે કે સંકિત પ્રાપ્ત નહીં થવામાં શ્રદ્ધાનો જ દોષ છે. સંકિત પ્રાપ્ત નહીં થવામાં શ્રદ્ધાનો જ દોષ છે. સમાધાનમાં પૂજ્યબેન શ્રી કહે છે કે સમ્યક દર્શન પ્રાપ્ત નહીં થવામાં શ્રદ્ધાનો જ દોષ છે. એટલે ચારિત્રનો દોષ તે શ્રદ્ધાને રોકતો નથી. ચારિત્ર નથી તો એને સાચી શ્રદ્ધા ન થાય એવો વસ્તુનો સ્વભાવ નથી. અષ્ટપાઉડમાં એ આવે છે, દર્શન પાઉડની અંદર, કે જે દર્શનથી ભ્રષ્ટ છે, શ્રદ્ધાથી ભ્રષ્ટ છે, એ નહીં મુકાય, એનું કાંઈ કલ્યાણ થવાનું નથી. પણ ચારિત્રથી ભ્રષ્ટ છે એ તો મુકાશે, કેમ કે ચારિત્રનો દોષ તો દૂર થશે. શ્રદ્ધા સમ્યક થતા પછી ચારિત્રના દોષ તો દૂર થવાના જ છે. પણ શ્રદ્ધાનો દોષ જે છે ત્યાં સુધી એ મોક્ષ માર્ગમાં નહીં આવી શકે. દર્શન ભ્રષ્ટા એ વાત લીધી છે ને ત્રીજી ગાથાની અંદર, એ વાત છે દર્શન પાઉડની અંદર, અષ્ટપાઉડમાં, દર્શન પાઉડની અંદર ત્રીજી ગાથામાં એ વાત આવે છે. અહીંયા કહે છે કે સમ્યક દર્શન પ્રાપ્ત નહીં થવામાં શ્રદ્ધાનો જ દોષ છે. દર્શન એટલે શ્રદ્ધા, અહીંયા આપણે એ રીતે લઈએ છીએ. દર્શનનો અર્થ અહીંયા શ્રદ્ધા કરવો છે. તો ચારિત્રનો દોષ તે શ્રદ્ધાને રોકતો નથી.
હા, ચારિત્ર હોય, અમુક પ્રકારે એને ચારિત્ર હોય, એ એની ના નથી, પણ એ ચારિત્ર જે છે જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી એને ચારિત્ર કહેવાતું નથી, એ બધું શુભભાવ કહેવાય છે. પણ છતાંય અમુક રીતે એની યોગ્યતા હોય છે. 7 વ્યસનોનો ત્યાગ વગેરે એને હોય છે, 8 મૂળ ગુણ વગેરે એ બધું હોય છે. પણ એ સિવાય બીજું એને વિશેષ ચારિત્ર નથી. એને આ અણુવ્રત પણ અંગીકાર કર્યા ના હોય તો એ ચારિત્ર નથી ને, તો ચારિત્રનો દોષ છે. તો એ ચારિત્રનો દોષ સમ્યક દર્શન નથી થવા દેતો? એમ નથી. એ ચારિત્રનો દોષ તે શ્રદ્ધાને રોકતો નથી, સમ્યક શ્રદ્ધાને રોકતો નથી. શ્રદ્ધાને શ્રદ્ધાનો દોષ જ રોકે છે. એને શ્રદ્ધા નથી થતી, એમાં એનો શ્રદ્ધામાં જ એનો વાંધો છે. એને કોઈક વિચિત્ર ખોટી અન્ય પ્રકારે શ્રદ્ધા કરી છે એટલે સાચી શ્રદ્ધા થતી નથી. શ્રદ્ધાને શ્રદ્ધાનો દોષ જ રોકે છે. એટલે વિપરીત શ્રદ્ધા જે છે એને એ છોડતો નથી, એની પકડ પકડાઈ ગઈ છે એટલે સાચી શ્રદ્ધા નથી થતી. જેમ જીનેશ્વર ભગવાને વસ્તુનું સ્વરૂપ પ્રકાશ્યું છે, આત્માનું, જગતનું, 6 દ્રવ્યનું, 9 તત્વનું, એવી શ્રદ્ધા એને નથી થતી. કેમ? એની પકડ ક્યાંક બીજી રીતે છે. એટલે ખોટી શ્રદ્ધા એ જ એને રોકે છે. ખોટી શ્રદ્ધાને છોડી દે, ઊંધા એકડા ઘૂંટ્યા છે એને ભૂંસી નાખે અને ફરીથી પાછો વિચાર કરે ભગવાનની વાણીનો, તો સમ્યક શ્રદ્ધા થાય. અને એવી સમ્યક શ્રદ્ધા, એવું જ્ઞાન પહેલા થવું જરૂરી છે, એવું સત્ય જ્ઞાન થવું જરૂરી છે, ત્યારે શ્રદ્ધા થાય છે. એ વાત ગુરુદેવે કરી છે કે પહેલા એને એ રીતે જ્ઞાન હોય છે, અને એ સાચું જે જ્ઞાન જે છે એના વિના શ્રદ્ધા કેવી રીતે કરશે? શેની શ્રદ્ધા કરવી છે? એટલે એટલું એને જ્ઞાન તો હોય છે. પણ આપણે જેને સમ્યક જ્ઞાન જે કહીએ છીએ એ જ્યારે એને નિર્વકલ ધ્યાનમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, રત્નોત્તરના પરિણામ થાય છે ત્યારે એ જ્ઞાન જુદું છે, એને સમ્યક જ્ઞાન આપણે કહીએ છીએ. પણ શ્રદ્ધાની પહેલા એને દેવગુરુ શાસ્ત્ર દ્વારા સાચું સવિકલ્પ દશામાં સત્ય સાચું જ્ઞાન તો હોય છે, એ માહિતી રૂપ છે, પણ એનો એને સ્વીકાર છે અને એને પકડી અને એ પછી શ્રદ્ધાન કરે છે. અને એ શ્રદ્ધાનમાં જ્યારે અનુભૂતિ થાય છે આત્માની, ત્યારે એ શ્રદ્ધાને એનું સમ્યક થાય છે. એટલે અહીંયા જે વાત કરી છે એ પણ એની સાથે જ છે કે શ્રદ્ધાને શ્રદ્ધાનો દોષ જ છે, એની ખોટી શ્રદ્ધા છે એ દોષ છે. તો ખોટી શ્રદ્ધા ક્યાંથી થઈ? તો કે ખોટા શાસ્ત્રો વાંચ્યા, કુગુરુ પાસે ગયો હોય, કુદેવને માનતો હોય એટલે ખોટી શ્રદ્ધા છે. અને એવી ખોટી શ્રદ્ધા પકડીને બેઠો છે, જ્યાં જન્મ્યો છે ત્યાં એની પકડીને બેસી જાય એટલે એની શ્રદ્ધા સાચી હોય જ નહીં. આપણે જોઈએ છીએ ને કે જગતમાં કેટલા ધર્મો છે, કેટલા ધર્મોનો કોઈ પાર નથી. એટલા બધા લોકો પોતપોતાના ધર્મ લઈને બેસી ગયા છે. તો એ બધાને કાંઈક ને કાંઈક ધર્મ નામે શ્રદ્ધા તો છે ને, અને એને એ છોડવા માંગતા નથી, એને સાચું માને તો એ જ એની સાચી શ્રદ્ધા થવામાં અટકાવનું કારણ થાય છે. એટલે શ્રદ્ધાને એ ખોટી વિપરીત શ્રદ્ધાનો દોષ જ રોકે છે. અનંતાનુબંધી કસાય છે તેને શ્રદ્ધા સાથે સંબંધ છે. જો સરસ વાત લીધી છે બેનશ્રીએ, આપણે એ વાત સમજ્યા છીએ, પણ આ રીતે એનું જોડાણ નથી કર્યું. કે છે કે અનંતાનુબંધી કસાય છે તેને શ્રદ્ધા સાથે સંબંધ છે. બીજા ધોરણની વાત નથી લીધી, પ્રત્યાખ્યાનવર્ણીય કે સંજુલનની વાત નથી લીધી, પણ અનંતાનુબંધી કસાય છે તેને શ્રદ્ધા સાથે સંબંધ છે. જેની શ્રદ્ધા ફરે એટલે કે સાચી શ્રદ્ધા થાય તેને અનંતાનુબંધી કસાયો ટળી જ જાય છે. આપણે એ વાત તો કરીએ છીએ કે જ્યારે સમ્યક્વ થાય છે, દર્શન મોહનીય જાય છે, તો એકલું દર્શન મોહનીય જતું નથી, સાથે અનંતાનુબંધી ની ચોકડી પણ જાય છે. એમ આપણે જે લઈએ છીએ એ જ વાતને બેનશ્રી આ રીતે લીધી કે અનંતાનુબંધી કસાય છે તેને શ્રદ્ધા સાથે સંબંધ છે. કેવો સંબંધ છે? કે શ્રદ્ધા થઈ સાચી તો અનંતાનુબંધી કસાય જાય ને જાય જ. અનંતાનુબંધી કસાય છે તેને શ્રદ્ધા સાથે આવો સંબંધ છે, એ બંને સાથે નથી રહી શકતા. સમ્યક શ્રદ્ધા છે તો મિથ્યાત્વ નથી રહી શકતું, એવી રીતે સમ્યક શ્રદ્ધાની સાથે અનંતાનુબંધી પણ રહી નથી શકતું. અનંતાનુબંધી કસાય છે તે જાય છે. જેની શ્રદ્ધા ફરે સમ્યક થાય તેને અનંતાનુબંધી કસાયો ટળી જ જાય છે. પછી બાકીના જે કસાય જે છે
અપ્રત્યાખ્યાનાવરણી, પ્રત્યાખ્યાનાવરણી અને સંજ્ઞન કસાયો, એ બધા જે છે એ ચારિત્રનો દોષ જે છે એ પોતે પુરુષાર્થ પૂર્વક એને દૂર કરતો જાય છે. પોતાના એવા ભાવ થાય છે એટલે સામે એ બધા કર્મની પ્રકૃતિઓ જે છે એના ક્ષય થઈ જાય છે. અનંત કાળથી શ્રદ્ધાનો એને દોષ છે. આ જીવને અનંત કાળથી શ્રદ્ધાનો દોષ વર્તે છે એટલે મિથ્યાત્વ છે. હવે આગળ એના પછીનો પ્રશ્ન છે, આત્માર્થમાં સંયમ અને નીતિ ન્યાયને વચ્ચે લાવવા કે નહીં? આત્માર્થમાં, આત્માની સાધના, આત્માર્થમાં આપણે રહ્યા હોય, બસ આપણે આત્માર્થે જીવન જીવતા હોઈએ તો એમાં પછી નીતિ ન્યાયને વચ્ચે લાવવા કે નહીં? અરે ભાઈ, તું નીતિ ન્યાય કોને કહે છે? આજે કઈ જગતમાં જે ચાલી રહ્યું છે એને જ તું જુદું પાડે છે અને એને નીતિ ન્યાય ગણે છે? જેને આત્મામાં દ્રષ્ટિ થઈ, અનુભૂતિ થઈ અને સંયમ આત્માર્થે સંયમ જેને છે એને નીતિપૂર્વક જ હોય, જીવન ન્યાયપૂર્વક જ હોય. આ બહારમાં જે ન્યાય છે એ તો બધા પોતપોતાની રીતે લોકોએ જે ઉપજાવી કાઢેલા કાયદા કાનૂન છે એ પ્રમાણે ન્યાય ચાલે છે. પણ વાસ્તવિક ન્યાય શું છે? વાસ્તવિક ન્યાય તો કોઈએ કરવાની જરૂર પડતી જ નથી. જગતમાં ક્યાંય અન્યાય છે જ નહીં. જેવા ભાવ કરે છે એવું દરેક જીવ પામે છે. એટલે એમાં તો ક્યાંય અન્યાય છે જ નહીં. આપોઆપ બધું થઈ રહ્યું છે. અહીંયા કે છે કે આત્માર્થમાં સંયમ અને નીતિ ન્યાયને વચ્ચે લાવવા કે નહીં? બેનશ્રી સમાધાન આપ્યું છે કે જેને આત્માની રુચિ લાગે, જેને આત્મા જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી, આત્મા જ જોઈએ છે, આત્માની રુચિ લાગી છે, બીજું કાંઈ જોઈતું નથી, તેને નીતિ ન્યાય આદિ બધું હોય છે, બધું હોય છે. અમુક પાત્રતા તેને હોય છે. જેની શ્રદ્ધા પલટી જાય તેને અમુક જાતની શ્રદ્ધાની સાથે જેનો સંબંધ છે એવી જાતની પાત્રતા હોય છે. એટલે એ કોઈ પ્રકારે એ અન્યાય કરે નહીં, અન્યાયના પોષણ પણ કરે નહીં, એ નીતિપૂર્વક જ જીવે, એ અનીતિ કરે જ નહીં. બાહ્યમાં વ્યવહારમાં પણ અનીતિ ના કરે, ધંધા વગેરેમાં પણ અનીતિ ના કરે, સમ્યક દ્રષ્ટિ કાંઈ ના કરે. નુકસાન થાય કે ફાયદો થાય એમ કઈ એ જોતો નથી. કૃપાળુદેવનું દ્રષ્ટાંત આપણને ખબર છે, સમ્યક દ્રષ્ટિ છે અને પોતે કોઈ વેપારી સાથે એ કરાર કર્યો કે પેલા એ અમુક ભાવે આ માલ આપવો, અને એ લખાણ કરીને પેલો ગયો, અને પછી પેલો જે માણસ જ્યાં એને એ ગયો ને ત્યાર પછી તે ભાવ વધી ગયા. હવે એ ભાવમાં જો પેલો એ જે કરાર કર્યા છે એ ભાવે કૃપાળુદેવને માલ આપવા આવે તો પેલો બરબાદ થઈ જાય. ઊંચા ભાવે ખરીદીને એને નીચા ભાવે આપવું પડે, એટલે કરાર પ્રમાણે તો આપવું પડે. એટલે બહુ ગભરાઈ ગયો અને આવ્યો કૃપાળુદેવ પાસે. કૃપાળુદેવે સીધું જ એને જોઈને જ જે કરાર હતો એ એની સામે જ ફાડી નાખ્યો. ભાઈ, હું જાણું છું તું શું કરવા આવ્યો છે એમ કરીને, તારી ચિંતાનું કારણ હું સમજુ છું. જો કેવી વાત છે, સમ્યક દ્રષ્ટિ છે ને. નહીતર કૃપાળુદેવને તો કેટલો મોટો ફાયદો થાય, કેટલો મોટો ફાયદો થાય કે એ ભાવથી એ સસ્તા ભાવથી લે તો જયારે ભાવ વધ્યા પછીથી તો અરે એની સાથે કઈ બાંધછોડ પણ નહીં, એમ પણ નહીં કે ચાલ ભાઈ ભાવ વધી ગયો, ચાલ હવે તું થોડું આ રીતે ફેરફાર આપણે કરીએ, એમ પણ નહીં. આખી વાત કેવી, કરાર ફાડી નાખ્યો. સમ્યક દ્રષ્ટિની આવી વાત હોય છે. એ એમ નથી જોતા કે આ લાખોનો ફાયદો ને નુકસાન ને એવી વાત સમ્યક દ્રષ્ટિને હોતી નથી. એને નીતિ જ હોય છે ભાઈ, અનીતિ એને હોય નહીં. સમ્યક દ્રષ્ટિ ક્યારેય અનીતિ કરે નહીં. સમ્યક દ્રષ્ટિ અસત્ય માર્ગને અપનાવે નહીં, અસત્ય આચરણ કરે નહીં, ચોરી કરે નહીં. બધું નીતિપૂર્વક ન્યાયપૂર્વક જ એમનું જીવન હોય છે. જેની શ્રદ્ધા પલટી જાય છે, સમ્યક દર્શન થાય છે, તેને અમુક જાતની શ્રદ્ધાની સાથે જેનો સંબંધ છે એવી જાતની પાત્રતા હોય છે. આ બધી પાત્રતા છે, અને પાત્રતા વગર શ્રદ્ધા હોતી નથી. જો એવી જાતની પાત્રતાઓ વગેરે હોય નહીં તો સાચી શ્રદ્ધા સમ્યક શ્રદ્ધા એ થતી નથી. તો પછી સમ્યક શ્રદ્ધા થયા પછી તો નીતિ ન્યાય બધું બરાબર જ હોય, એમાં કઈ સવાલ જ નથી. એટલે આ 325મો પ્રશ્ન છે ને, તો એમાં જ પછી પ્રશ્ન કરનારે
બીજો પેટા પ્રશ્ન કર્યો કે એનો અર્થ એમ થયો કે અવિનાભાવી પણ કહીએ તો શું વાંધો, એમ કે નીતિ ન્યાય સાથે સમ્યક દર્શન અવિનાભાવી પણ કહીએ ને, એમ એ છે તો એ હોય જ, એમ કે અવિનાભાવી પણ કહીએ તો શું વાંધો આવે. અવિનાભાવી પણ છે, પણ જેને સમ્યક દર્શન છે એને નીતિ ન્યાયપૂર્વક છે, પણ જે નીતિ ન્યાયપૂર્વક જીવે એને કઈ બધાને સમ્યક દર્શન હોય એમ માની લેવાનું કોઈ કારણ નથી. નીતિ ન્યાયપૂર્વક સાચું જીવન જીવીએ, પણ કઈ એથી સમ્યક દર્શન થાય એવી વાત નથી. આત્માની અનુભૂતિ થાય તો સમ્યક દર્શન થાય. એટલે એક તરફી અવિનાભાવી પણ કહેવાય, પણ ખરેખર અવિનાભાવી પણ ન હોય. આ હોય તો આ હોય જ, એમ જે અવિનાભાવી પણ કહીએ એવું નથી થતું. બેનશ્રી કહે છે કે અવિનાભાવી પણ તો છે, એટલે કે અમુક જાતની પાત્રતા તેને હોય છે. તેની રુચિ જ્યાં પલટાય, આત્માર્થી પણ જ્યાં થાય અને જ્યાં આત્માનું જ એક પ્રયોજન છે, ત્યાં તેના કસાયો મંદ હોય છે. તેના કસાયો મંદ હોય છે. ક્રોધ, માન, માયા, લોભ આ બધું મંદ હોય છે. અને પેલા રતિ, અરતિ, હાસ્ય, શોક, ભય, જુગુપ્સા અને સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુસકવેદ, આ નવ કસાયો એ બધા પણ મંદ હોય છે. આત્માનું જે એક પ્રયોજન છે ત્યાં તેના કસાયો મંદ હોય છે. તેને વિષય કસાયોની વૃદ્ધિ તૂટી જાય છે. એક આત્મા જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. એવી તેની અંતરથી પરિણતિ થઈ જાય, તેને નીતિ ન્યાય સાથે સંબંધ હોય છે. આમ લેવાનું છે. સમ્યક દર્શન અથવા તો સમ્યક સન્મુખ થયો છે, આ રીતે છેક સુધી પહોંચ્યો છે, તો એને નીતિ ન્યાય સાથે સંબંધ છે. નીતિ ન્યાયપૂર્વક જ એનું જીવન હોય. મુમુક્ષુ થયા છીએ, શાસ્ત્ર અભ્યાસ કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, તો આપણે આટલું તો સ્વીકારવું જોઈએ, આટલી તો પાત્રતા હોવી જ જોઈએ કે કોઈ પ્રકારે અસત્ય કે અનીતિ કે અન્યાય ના પોષણ કરવું નહીં, એવી અનુમોદના હું કરવું નહીં. આટલું તો હોવું જ જોઈએ. તો એ 326માં પ્રશ્નનું સમાધાન થયું. નીતિ ન્યાયની વધારે બીજી વાત અહીંયા લીધી છે 327ની અંદર, એ પણ આપણે સાથે લઈ લઈએ કે સમ્યક દર્શન થયા પછી તેમને નીતિ વધારે ઉદ્ભવે છે એવું ખરું? એ જ ભાઈ બેઠા છે, પ્રશ્ન ઉપર પ્રશ્ન કરી રહ્યા છે. સમ્યક દર્શન થયા પછી તેમને નીતિ વધારે ઉદ્ભવે છે એવું ખરું? ફરીથી બેનશ્રી સમાધાન આપે છે કે સમ્યક દર્શન સાથે જેટલો નીતિને સંબંધ હોય તેટલી નીતિ હોય છે. એટલે તમે બહારની બધી જાતની વાત કરો છો નીતિ વગેરેની, એની વાત નથી. અહીંયા તો જે આપણે 5 મહાવ્રત, 12 વ્રત આ બધાની અંદર જે અને ભગવાનની વાણી દ્વારા જે પરમ સત્ય આવ્યું છે એ પ્રમાણેની જે બધી માન્યતાઓ છે એ રીતે વિચાર કરી અને એ રીતે એનો સંબંધ છે સમ્યક દર્શન સાથે. તો એ બધી નીતિ છે. સમ્યક દર્શન સાથે જેટલો નીતિને સંબંધ હોય તેટલી નીતિ હોય છે. વ્યવહારથી અયોગ્ય થાય એવી જાતની અનીતિ તેને હોતી નથી. વ્યવહારથી અયોગ્ય થાય એવી જાતની અનીતિ તેને હોતી નથી. સમ્યક દર્શનની સાથે નીતિને સંબંધ હોય છે. સમ્યક દર્શન પહેલા પણ નીતિ સાથે સંબંધ હોય છે. સમ્યક દર્શન થયા પછી કઈ અનીતિના કાર્યો કરે એવું નથી. તેને ગમે તેમ આચરણ થાય જ નહીં. આચરણ પ્રમાણે પણ જોઈએ તો પણ એને આચરણ પણ એમ જ થાય છે. આચરણમાં પણ અનીતિ કોઈ જાતની હોતી નથી. કોઈ માયાચાર વગેરે પણ એમાં હોતા નથી. આ પણ નીતિ જ છે. અંતરમાં એટલી મર્યાદા આવી ગઈ છે કે સ્વરૂપ આચરણ, ચારિત્ર અને ભેદ જ્ઞાનની ધારા વર્તે છે. ચોથું ગુણસ્થાન છે તો એને સ્વરૂપ આચરણ ચારિત્ર હોય, એને હજી દેશ ચારિત્ર પણ ન હોય, અવિરતિ છે. તો કે છે કે એને સ્વરૂપ આચરણ ચારિત્ર છે અને સ્વરૂપ આચરણ ચારિત્રની સાથે સાથે ભેદ જ્ઞાનની ધારા વર્તે છે. અને જ્ઞાયકની ધારા પ્રગટ થઈ હોવાથી જે વિભાવનો કરતા થતો નથી તેને બહારના વિભાવની મર્યાદા આવી જ જાય છે. એટલે 12માં પછી એવા વિભાવ ભાવે થતો નથી. અને નીતિ વિરુદ્ધની વાત જે છે એ બધો વિભાવ જ છે ને. બહારના વિભાવની મર્યાદા આવી જ જાય છે. જેને અંદરમાં મર્યાદા થઈ તે જ્ઞાયક છોડીને ક્યાંય જતો નથી. જ્ઞાયકની ધારા સિવાય ક્યાંય તેની પરિણતિ
એકત્વ થતી નથી. બહારના વિચારોને ન્યાય કરવા એ બેસતોય નથી. જગતના જીવો જે છે એના પરિણામો જે થઈ રહ્યા છે, કોઈ ગુનાહ કરે છે, આ છે તે છે, તો એના ન્યાય તોડવા એ નથી બેસતો. એ સમ્યક દ્રષ્ટિ જે છે એ જાણે છે કે વર્તમાન પર્યાય અત્યારે એની એવી છે અને એ પર્યાય જે થઈ છે તો એ વખતે એના ભાવ થાય એ પ્રમાણે એને આશ્રવ ને બંધ ને બધું થઈ ચૂક્યું છે. હવે એનો શું ન્યાય કરવાનો છે? એ તો થઈ જ જાય છે, આપોઆપ થઈ જાય છે. કોઈ ભગવાન કરે છે એવું પણ નથી. અન્ય મતમાં એવું માને બધા કે બધું ભગવાન બધું ફળ આપે, નક્કી કરે, તમે જેવું કરો એનું. અહીંયા તો કોઈ ભગવાનને આપણે એવા માનતા જ નથી કે બેઠા બેઠા નિયમન કરે. સારા ભાવ કરીએ તો પુણ્યનો બંધ થાય ને અશુભ ભાવ કરીએ તો પાપનો બંધ થાય ને આપણી ગતિ બધી નક્કી કરે. આ કોઈ ભગવાન કરે છે? અરે એવા ભગવાન તો બિચારા હેરાન થઈ જાય આટલા જીવોનું બધું કામ કરતા કરતા. એટલે એવા કોઈ ભગવાન હોતા જ નથી. આપોઆપ બધું થાય છે. જે પોતે ભાવ કરે છે તો એ પ્રમાણે ભાવ આશ્રવ થાય છે. તો ભાવ આશ્રવ થાય છે તો સામે દ્રવ્ય આશ્રવ થાય છે. શુભ અથવા અશુભ, પુણ્ય અથવા પાપના બંધ પડે છે, થાય જ છે. હવે એમાં આપણે કઈ ન્યાય તોડવા જવાની જરૂર નથી પ્રભુ. પણ આપણે બરાબર છે કે જે વ્યવહારથી અનીતિ હોય એની અનુમોદના કે એનું પોષણ આપણે ના કરીએ, પોતે પણ ના કરીએ, એવું વર્તન આપણું ન હોય. કોઈ અન્યાયપૂર્વકનું વર્તન આપણું હોય નહીં. એટલે એ વાતને અહીંયા અંદર એમાં સાથે કહી દીધી છે કે જેને અંદરમાં મર્યાદા થઈ તે જ્ઞાયક છોડીને ક્યાંય જતો નથી. જ્ઞાયકની ધારા સિવાય ક્યાંય તેની પરિણતિ એકત્વ થતી નથી. તેથી તેના દરેક કાર્યોમાં મર્યાદા હોય છે. તેને મર્યાદા વગરનું કાંઈ હોતું નથી. તેની ભૂમિકાને યોગ્ય જ બધું હોય છે. એ ભૂમિકાને યોગ્ય જ બધું હોય છે. તો એ 327માં પ્રશ્નનું સમાધાન થયું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 327માં પ્રશ્ન સુધી.